બીએસએફ દ્વારા 3 દિવસો બૂટ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જે 7મા સંસ્કરણના રૂપમાં આયોજન કરવામાં આવ્યું હતું. સરહદ પ્રવાસનના વિઝનથી પ્રેરિત આ પહેલ કરવામાં આવી હતી. આ સાથે જ બીએસએફ દ્વારા યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષામાં જોડાવા માટે તેમજ શિસ્ત અને શારીરિક તંદુરસ્તીને મજબૂત કરવા માટે થઈને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરહદ પર્યટનના વિઝનથી પ્રેરિત આ પહેલ યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષા જોડાવા અને દેશભક્તિ, શિસ્ત અને શારીરિક તંદુરસ્તીને મજબૂત કરવા, રાષ્ટ્રીય સુરક્ષામાં બીએસએફના યોગદાન અને મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરવાના ઉદ્દેશ સાથે 0 પોઈન્ટ નજીક નડાબેટ સુઈગામ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું, જેને સમજવામાં પણ મદદરૂપ થયું હતું. શિબિરની 7મી આવૃત્તિમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરના 20 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને હથિયારોની તાલીમ, નકશા પ્રેક્ટિસ, રૂટ માર્ચ અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ સાથે શારીરિક તાલીમ અને અવરોધ અભ્યાસ આપવામાં આવ્યો હતો. આ સાથે સહભાગીઓને રમતગમત, સ્થાનિક જોવાલાયક સ્થળો અને નડાબેટ સરહદ દર્શનની મુલાકાત અને નડાબેટ ખાતે સીમા સુરક્ષા દળના પ્રખ્યાત રિટ્રીટ સમારોહ જેવી પ્રવૃત્તિઓનો અનુભવ કરવાની તક મળી હતી. વધુમાં શિબિર સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે કેમ્પ ફાયર દ્વારા વ્યાપક અને નિર્મજ અનુભવ પ્રદાન કરતી વખતે સહભાગીઓને કલાત્મક કૌશલ્ય પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. લશ્કરી કૌશલ્ય વિકસાવવા ઉપરાંત બૂટ કેમ્પનો હેતુ સહભાગીઓમાં સુધરેલી નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, નવી કુશળતા શીખવા, નિયમિત કરતા અલગ અનુભવો, સરહદ સુરક્ષા દળની જીવનશૈલીનો પરિચય, સુધારેલી શારીરિક તંદુરસ્તી જેવા ગુણો કેળવવાનો છે. શિસ્ત અને ટીમ ભાવના પરિવર્તનકારી અનુભવ પ્રદાન કર્યો હતો. મારું નામ રાણા હરિરાજસિંહ છે. અમે બધા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી જે લવાડ ગાંધીનગર પાસે આવેલી છે ત્યાંથી અહીંયા સુઈગામ BSF 123 તેજસ્વી બટાલિયનમાં બૂટ કેમ્પ માટે આવ્યા હતા. આ બૂટ કેમ્પ 13 સપ્ટેમ્બર 2024થી 15 સપ્ટેમ્બર 2024 3 દી માટે યોજાયેલ હતો. આ બૂટ કેમ્પ ગુજરાત ટુરિઝમ અને BSFના સહયોગથી કરવામાં આવેલ હતો. આ બૂટ કેમ્પ માટે અમે કમાન્ડન્ટ ગુરબીરસિંહ અને ડેપ્યુટી કમાન્ડન્ટ JK સિંઘ તેમજ ઇન્સ્પેક્ટર અજયકુમાર અને તેમજ અન્ય BSF પર્સોનલનો આભાર માનીએ છીએ. અને આ 3 દિવસના કેમ્પમાં અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, જેમાં અનઆર્મેડ કોમ્બેટ, 6 ફૂટથી લઈને 8 ફૂટ સુધીની દિવાલ કૂદવાની, જે બધી પ્રવૃત્તિઓ જે કોઈપણ સિવિલિયન કે નોર્મલ વ્યક્તિ ન કરી શકે એવી બધી પ્રવૃત્તિઓ અમે કરી. અમે બોર્ડરમાં જે 0 લાઇન એક્સપિરિયન્સ લીધો, પાકિસ્તાનની સામેની બોર્ડર જોઈ, જે બોર્ડર તમને જોતાં તમને ખબર પડે કે આપણે સામે સિપાહીની માનસિકતા ખબર પડે કે સામે કેવી રીતના આપણા સિપાહી રહે છે બોર્ડર ઉપર, ત્યાંની પરિસ્થિતિ કેવી છે, આ બધું અમે જોયું. તેમજ 14 સપ્ટેમ્બરની રાતે અમે કલ્ચરલ નાઇટ કરી, જેમાં અમારે કોલેજમાંથી અત્યારે 19 વિદ્યાર્થીઓ હતા, જે 12 રાજ્યોનો વેરિએશન કરી બધા અહીંયા હાજર હતા. તેમજ બધાનો કલ્ચરલ પ્રોગ્રામ કર્યો, તેમાં BSF પર્સોનલે અમને ખૂબ જ સપોર્ટ કર્યો. આ કેમ્પ બહુ એક્સાઇટિંગ અને થ્રિલિંગ હતો. હું આશા રાખું છું કે બધાને એક વખત નાડાબેટ આવવું જોઈએ અથવા BSFની મુલાકાત લેવી જોઈએ. એના પર્સનલ બહુ फ्रेंडली था. थैंक यू. मैं पार्ट लेने का हमें मौका मिला था, जिसमें हमने बॉर्डर पे गए, बॉर्डर पे हमने 0 लाइन पे गए, जहाँ पे हमने देखा कि यहाँ के जो जवान से वो कैसे रहते हैं. सामने हमने इवन पाकिस्तान की बॉर्डर को भी देखा. हमने यहाँ पे नए जैसे कि मैप रीडिंग के बारे में सीखा, हमने यहाँ पे वेपन ट्रेनिंग के बारे में सीखा, यहाँ पे हमने ऑब्स्टिकल ट्रेनिंग भी की, जिसमें हमें बहुत मज़ा आया. और मैं चाहता हूँ कि ये मौका सबको मिले और आगे भी ऐसे मौके हमको मिलते रहे. थैंक यू.